સુરત શહેરમાંથી ચકચારી ઘટના સામે આવી હતી। મળતી માહિતી મુજબ સુરત સિવિલ હોસ્પિટલમાંથી 3 વર્ષનો શિવા નામનો બાળક ગુમ થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। જે અંતર્ગત બપોરે સિવિલ હોસ્પિટલમાંથી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરી કેસરી રંગના ડ્રેસ પહેરેલી મહિલા બાળકને લઈ જતી સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ નજરે ચડી હતી। બાળક ચોરાયાની આશંકાને પગલે ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી હતી, તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોતરાઈ હતી। તેમજ સમગ્ર ઘટનાના પગલે હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે તપાસ હાલ ચાલી રહી છે। સિવિલમાંથી એક 3 વર્ષનું બાળક છે, તપાસ ચાલી રહી છે અને મેં પોતે જ એના માટે ડીસીપીને સૂચના આપી છે કે વધુ ટીમો લગાડીને બાળકને તાત્કાલિક શોધીને એના માતા પિતાને સુપ્રત કરવામાં આવે। BSN TV ન્યૂઝ સાથે પરેશ રાઠોડ, સુરત।